દારૂના દાનવ સામે અવાજ ઉઠાવનાર પૂર્વ કચ્છ આમ આદમી પાર્ટીના મહિલા નેતા ડોક્ટર કાયનાતબેન અંસારી સહિત 3 સામે એટ્રોસિટીની ફરિયાદ ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાં દાખલ કરવામાં આવી છે। આ મામલે રાજકારણ ગરમાયું છે। જનતા રેડ કરતા મનોબળ તોડી નાખવા માટે પોલીસ દ્વારા અવાજ દબાવવાનો પ્રયાસ કરાયો હોવાના આક્ષેપો ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા કૈલાશદાન ગઢવી, ઈશુદાન ગઢવી અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવ્યા છે। ગાંધીધામના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોનબાઈ રાણસીભાઈ દુવાએ 9મી માર્ચે કાયનાત અંસારી આથા, દિગુબા દરબાર અને એક અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે 6મી માર્ચના દિવસે રાત્રે તેમના સેક્ટર 5માં વરલી દાદા પાર્ક પાસે આવેલા નિવાસસ્થાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને તેમનું જાતિગત અપમાન કર્યું હતું તેમજ તેમની બાજુમાં આવેલી તેમની કરિયાણાની દુકાન પાસે ઉભેલા તેમના ગ્રાહકો સાથે ધક્કામુક્કી કરી તેમની દુકાનમાં પણ પ્રવેશ કર્યો હતો। તેમના વૃદ્ધ સાસુ અને તેમનું જાતિગત અપમાનજનક વર્તન કર્યું હતું। આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા કૈલાશદાન ગઢવીએ યોજેલી પત્રકાર પરિષદમાં ગુજરાત સરકાર અને પોલીસ અને વહીવટી તંત્ર પર આકરા પ્રહારો કરતા રાજ્યમાં ભયનું વાતાવરણ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે। તેમણે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાતમાં હાલ દારૂ અને નશીલા દ્રવ્યોની એક સમાંતર અર્થવ્યવસ્થા ધમધમી રહી છે। આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સત્તાધારી ભાજપના નેતાઓ અને પોલીસ વિભાગના અમુક અધિકારીઓની સીધી ભાગીદારી હોવાને કારણે રાજ્યની સામાજિક વ્યવસ્થા છિન્ન ભિન્ન થઈ રહી છે અને નકલી દારૂના દૂષણને લીધે ગરીબ પરિવારો પાયમાલ થઈ રહ્યા છે। કૈલાશદાન ગઢવીએ કચ્છના સ્થાનિક મુદ્દાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છ પ્રમુખ ડોક્ટર કાયનાતબેન દ્વારા કચ્છ જિલ્લાને નશામુક્ત બનાવવા માટે લાંબા સમયથી લડત ચલાવવામાં આવી રહી હતી। જે પ્રકારે કાયનાતબેન આથા લડી રહ્યા છે કચ્છ ગુજરાતમાં દારૂબંધીની વિરોધમાં અને દારૂબંધીની રેત પાડવામાં આવી તે બાબત તેની વિરુદ્ધમાં એટ્રોસિટી કલમનો જે ઉપયોગ કરવામાં આવ્યો 6 તારીખના બનાવ બન્યો અને 9 તારીખના એફઆરઆઈ તો સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ છે કે એમાં પ્રિલિમિનરી તપાસ થવી જોઈએ, હકીકત શું છે એના બાદ કેસ થવો જોઈએ। જે કે અહીંયા લાગી રહ્યું છે સત્તા પક્ષ દ્વારા કે કાયનાતબેન અને આમ આદમી પાર્ટીને નીચે પાડવા માટે દરેક પ્રકારના કાવતરા કરી રહ્યું છે। ગાંધીધામથી આમ આદમી પાર્ટી ના અમારા કાયનાતબેન અંસારીને ખોટી રીતે એટ્રોસિટીનો કલમ લગાડી અને અરેસ્ટ કરવામાં આવ્યું છે। એમાં મોટા ભાગના અમારા ગુજરાતના દલિત સમાજનો જે અમને સ્વાભિમાનથી જીવવા માટેનો જે હક બંધારણમાં દીધેલો છે બાબા સાહેબ આંબેડકરે એનો આ લોકોએ દુરુપયોગ કર્યો છે। હું આખી ગુજરાતના કચ્છની દલિત સમાજને કહું છું કે આ આપણે જે સ્વાભિમાન માટે જીવવા માટેની જે કલમ છે એનો આ પોલીસ દુરુપયોગ કરી અને આમ ખોટી રીતે એનો ઉપયોગ કરી રહી છે। તો બધા આખા કચ્છના અને ગુજરાતના દલિતોને મારું એવું જ કહેવું છે કે આવું બીજી વાર ક્યારે ન બને અને આપણી એ કલમને કોઈ કમજોર કરી ન શકે એવા આ લોકો મુદ્દાઓથી આપણે ક્યાં ભટકાવી ન શકે એના ઉપર ધ્યાન દઈ કરી અને તમે આ ચીજ ઉપર આ ચીજને વખોડવા માટે આગળ આવશો એવી અમારી નમ્ર વિનંતી। જે રીતે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં એક આતંક, એક ડર, એક ભયનો વાતાવરણ ઉભો કરવાની કોશિશ કરી રહી છે અને એટલે કરી રહી છે કે એમને 35 વર્ષ જેવી સત્તા ભોગવવાનો સમય છે એમના પાસે, એના પછી વળી 5 વર્ષ લેવા હોય તો કોઈ વિરોધ પક્ષમાં હોવું ન જોઈએ, કોઈ લોકોની અવાજ ઉઠાવવાનો હોવો ન જોઈએ અને આના સાથે સાથે જે રીતે ગુજરાતમાં એક સમાંતર અર્થવ્યવસ્થા, પેરેલલ ઇકોનોમી, દારૂના ધંધાની, ડ્રગ્સના ધંધાની ગુજરાતમાં ચાલી રહી છે જેનો ભાગીદાર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર અને ઉપરના નેતાઓથી લઈને નીચે બધા એના કાર્યકર્તાઓ છે અને એનો રિકવરી એજન્ટ રીતે પોલીસ વિભાગ અને બીજા વિભાગો આપકાર એ બધા કામ કરી રહ્યા છે જેના કારણે મોટે પાયે નાના અને ગરીબ વસ્તી છે જે 2 નંબરના નકલી દારૂ પીને બરબાદ થઈ રહ્યા છે। નકલી દારૂ એટલે ઝેર। આજ યુવાન બહેનો વિધવા થઈ રહી છે, ઘરોમાં કમાવાળા જતા રહ્યા છે, ઘરોમાં ઝઘડા થાય છે અને સોશિયલ વ્યવસ્થા, સામાજિક વ્યવસ્થા ખરાબ થઈ રહી છે। એવા સમયમાં આમ આદમી પાર્ટીના લડાયક નેતા અને પૂર્વ કચ્છના પ્રમુખ ડોક્ટર કાયનાતબેન આથા જે રીતે આખો આંદોલનને લઈને અને લોકોનો ન્યાય અપાવવા માટે, દારૂનો અડ્ડાઓ બંધ કરવા માટે, નશામુક્ત કચ્છ બનાવવા માટે કામ કરી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાયો, પાણી રેડાયો, ઝેર રેડાયો, જે કયો એ કેમ કે આવકના સ્ત્રોત બંધ થવા માંડ્યા કે મોટે પાયે 2 નંબરની આવક જેનાથી ભારતીય જનતા પાર્ટી ગુંડાઓ લુખાઓને સાચવે છે અને ભારતીય જનતા પાર્ટી ખોટા કામ ચાલે છે અને ખોટા આયોજનો ચાલે છે। ધારાસભ્યો ખરીદવા, કાર્યકર્તાઓ ખરીદવા પૈસા ત્યાંથી દારૂ અડ્ડાઓથી આવે છે। જ્યારે બંધ કરવાની પરિસ્થિતિ ઉભી થઈ ત્યારે
ભારતીય જનતા પાર્ટીએ આયોજનબદ્ધ કાવતરું કર્યું. હવે તમને બેકગ્રાઉન્ડ કેસનો સમજાવું. ડોક્ટર કાયનાતબેન ઘણા સમયથી નશામુક્ત કચ્છ બનાવવા માટે મહેનત કરી રહ્યા હતા. એના ભાગરૂપે આ ધોઈમાં પહેલા એક રેડ પાડી હતી. પોલીસ સ્ટેશનમાં જઈને બધો માલ મુદ્દો આપ્યો હતો. પોલીસે કોઈ કાર્યવાહી કરી નહીં. એના પછી અહીંયા કને તારીખ 19/1 ના એસપી ઓફિસમાં જાહેરમાં આવેદન આપીને પોલીસ સ્ટેશનમાં આપીને લિસ્ટ 25 જગ્યા ગાંધીધામ આજુબાજુ કે દારૂ વેચાઈ દે છે એનો લિસ્ટ આપવામાં આવ્યો હતો. એ લિસ્ટ આપવામાં આવ્યો જ્યાં ક્યાં ક્યાં દારૂ વેચાય છે. પોલીસે કીધું આ દારૂના અડ્ડાઓ ચાલે છે, આ દારૂના અડ્ડામાં 2 નંબરનો દારૂ વેચાય છે. પોલીસ એમાં ક્યારે એક્શન લેશે ત્યારે પોલીસે કીધું હતું કે 10 દિવસના દારૂ અડ્ડા બધા બંધ થઈ જશે, ગેરંટી તમને આપું છું. અને એના પછી દારૂ કોઈ અડ્ડા બંધ ન થવાના કારણે વરીથી જનતા રેડનું આયોજન કરવામાં આવ્યું. પોલીસને જાણ કરવામાં આવી કે જનતા રેડ હવે ચાલુ કરશું. અને એવા જનતા રેડ કરવા ગયા અમારા કાર્યકર્તા નેતાઓ મળીને, ત્યારે પરિસ્થિતિ એવી થઈ કે જનતા રેડમાં ત્યાં કને દારૂ ધંધા કરતા માણસ હતો એ ભાગી ગયો. દારૂના ફોટોગ્રાફી વિડીયો બધા ઓનલાઈન અવેલેબલ છે અને તમને જોશો તો એની કોપી પણ અમે આપી શકશું. એ આખો આયોજન રેડ થયો ત્યારથી અમે પોલીસને જાણ કરી. પોલીસની ગાડી આવી, પોલીસે આવીને બધો માલ મુદ્દો જપ્ત કર્યો. પોલીસે એફઆઈઆર કરી કે ન કરી બાબત હજુ કોઈને ખબર નથી, પણ પોલીસે કાર્યવાહી કરવાને જવાન આપી અમને. પણ એના પછી ભારતીય જનતા પાર્ટી હોદ્દેદારો અને પોલીસને મળી આયોજન કર્યું. કયા રીતે આ બેનને રોકાય, કયા રીતે કચ્છને નશામુક્ત બનવાનો જે આંદોલન ચાલ્યું છે એને સફળ ન થવા દેવામાં આવે. કે જો કચ્છ નશામુક્ત થશે તો 2 નંબરના આવક જે પોલીસની ને ભાજપના લોકોની છે એ બંધ થઈ જશે. એટલે એનાથી બચવા માટે નશામુક્ત આંદોલનને ખારી પાડવા માટે, બંધ કરવા માટે એક કાવતરું ઘડ્યું. અને આના પછી 2 દિવસ પછી એક આર્ટિફિશિયલ કેસ, નકલી કેસ એટ્રોસિટીનો બનાવવામાં આવ્યો. અને કેસમાં બનાવવા પછી એમને એરેસ્ટ કરવામાં આવ્યો. ખાલી એ આયોજનમાં અમારા ડોક્ટર કાયનાત આથા અંસારી અને સાથે દિગુભા પણ હતા. એ 2 ઉપર એનો કેસ કરવામાં આવ્યો. અને અમાનવીય વ્યવહાર સાથે આમ ગળામાં હાથ નાખીને દિગુભાને ઘરથી કાઢીને તો પોલીસ આગળ તો ખેંચીને ધસોઈને લઈ ગયા. એને ચપ્પલ પહેરવાનો સમય ના આપ્યો. ડોક્ટર કાયનાત અંસારીના ઘરે અત્યારે કહ્યું હાલો જવાબ આપો, મને કપડા ચેન્જ કરવા દો. તો કપડા ચેન્જ કરવા નાઇટ ડ્રેસમાં જ એમને લઈ આવ્યા. તો ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ચાલતી આ પોલીસ ભારતીય જનતા પોલીસ પણ ઇન્ડિપેન્ડન્ટ રહી નથી. એ ભાજપાના ઈશારે જ કામ કરે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે જયારે 8 પાસ ચોપડી પાસ ગૃહમંત્રીને આઈએસ ઓફિસર સલામ ઠોકતો હોય તો આઈએસ ની માનસિકતા ક્યાં જઈને ઉભી રહે. આજ એ જ પરિસ્થિતિ ઉભી થઈ, જેના ભાગરૂપે આજ અહીંયા કને આજ બેન ઉપર કેસ કરવામાં આવ્યો, દિગુભા કેસ કરવામાં આવ્યો. આ બોગસ કેસ છે. જય જવાન જય કિસાન. મિત્રો ગુજરાતમાં શું થઈ રહ્યું છે? કાયદો અને વ્યવસ્થા જાણે ખાડે ગયું છે અને કાયદો અને વ્યવસ્થા જાણે બુટલેગરો માટે હોય એવી રીતે ચાલી રહ્યું છે. આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છ પ્રમુખ અને જાંબાજ લેડી કાયનાતબેન અંસારી કે જેમણે વર્ષોથી સમાજ સેવા કરી રહ્યા છે, વર્ષોથી લોકોનો અવાજ ઉઠાવી રહ્યા છે અને પ્રતિષ્ઠિત ડોક્ટર છે, એમણે લોકોની માંગણીને લઈને દારૂ જ્યાં અડ્ડા ચાલતા હતા તે જનતા રેડ કરી. અને જનતા રેડ કરી મેં સાંભળ્યું છે કે દારૂના અડ્ડાઓ કોઈ પોલીસ મિત્રોના સંરક્ષણથી ચાલી રહ્યા હતા અને એમણે આમની ઉપર દારૂના અડ્ડા બંધ કરાવવાને બદલે આમની ઉપર એટ્રોસિટીની ખોટી ફરિયાદ કરાવડાવી છે. આ તો હદ થઈ ગઈ. ગુજરાતમાં બહેનો ઉપર, પ્રતિષ્ઠિત નાગરિકો ઉપર જો જનતાનો અવાજ ઉઠાવશે એના ઉપર ખોટી એટ્રોસિટીની ફરિયાદ કરાવશું. આ તો કયો કાનૂન થયો? આજે ગુજરાતમાં ખરેખર બિહારથી પણ બદતર હાલત કાનૂન વ્યવસ્થાની થઈ ગઈ છે. અને એસપી અને રેન્જ આઈજી શું કરી રહ્યા છે તમે વિચાર કરો. એટ્રોસિટીની ફરિયાદ થાય તો એના માટેના પણ પુરાવા હોય છે. જ્યારે એટ્રોસિટી માટે તમે જે કાયદાનો દલિત સમાજને એક રક્ષણ મળી રહ્યું છે એનો આ કેટલાક અધિકારીઓ અને કેટલાક મળેલા લોકો બુટલેગરો સાથે આટલું મોટું ષડયંત્ર કરાવડાવશે. આ તો હદ થઈ ગઈ. કાયનાતબેન અંસારીને ખોટી રીતે ફસાવવામાં આવી છે. આમ આદમી પાર્ટી એનો સખ્ત શબ્દોમાં વિરોધ કરી રહી છે અને આ મામલે આમ આદમી પાર્ટી લડી રહેશે. અને લોકોને પણ અમે કહીએ છીએ કે જનતા રેડ, દારૂના અડ્ડાઓ ઉપર જનતા રેડ, હવે કચ્છમાં એક દારૂના અડ્ડા ઉપર જનતા રેડ આમ આદમી પાર્ટી કરશે.